जब आनंद होता है तो मन गीत गाता है और अंतर झूमने लगता है। और भगवान भाव और प्यार देखकर आते ही है। वो नहीं नात देखता है, वो नहीं जात देखता है, वो महल पूछकर नहीं आता, वो सिर्फ भाव देखकर आता है। જે ભગતનું ભાગ્યવાન ઘર હોય ને એને ત્યાં ભગવાન જાય, એને ત્યાં ભગવાનના સાધુ જાય. ભગવાન રામ અને લક્ષ્મણ જ્યારે નીકળ્યા ને ત્યારે શબરીને ઘેરે ગયા. મારી તો આપણી જેવા કેટલાય સાધુ વચ્ચે ઉભા પણ કોઈ આશ્રમમાં પગ ન મૂક્યો. બધા કે પ્રભુ પધારો, અમારે ત્યાં પધારો. ભગવાન કે નહીં, અમારે તો ઓલા શબરી બા છે ને એને ત્યાં જવું. એટલે જે આપણે તો બધા સાધુ એટલે તો ભાઈ મોઢું બગાડે અમુક તો ઋષિઓ. ઓલી ભીલડી સાંભળો મોરબી વાળા, ઓલી ભીલડી. ભગવાન કે હા, અમારે તો શબરી બાને ત્યાં જવું છે. ખાલી ગયા નહીં હો, શબરીના હેઠા બોર ઠાકોરજીએ ખાધા યાર. કવિ કાગને લખવું પડ્યું, બોરાની મનમાં બીક સબરીને રહેતી સદા, પણ ઠળિયા હોતા ટીકતે કરડી ખાધા ઠાકરા. भगवान और भगवान के संत हमारे पुण्य उदय होते हैं तब हमारे द्वार पर आते हैं. ભગવાન ને છે ને નાત જાત ધર્મ આ પાત એની અંદર કઈ રસ જ નથી. અને જો એ માનતા હોત ને તો સ્વામિનારાયણ ભગવાન સગરામને ઘેરે ન ગયા હોત. કાનુડાએ ગોવાળિયાને એઠું ન ખાતું હોત. આ તો બધું મેન તમે ઊભું કર્યું છે. અને આપણે ઊભું કર્યું છે ને એનું ફળ પણ આપણે ભોગવીએ છીએ બધા.